કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગુજરાતમાં છે ખાતરનો પૂરતો સ્ટોક હોવાની વાત કરી રહ્યા છે। તેવામાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ખાતરની અછત ઊભી થઈ છે। યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા। લાખણી, કાંકરેજ, વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય છે। એવામાં વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે। યુરિયા ખાતરની ભારે અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહેવા છતાં તેમને પૂરતું ખાતર ન મળતા ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા હોવાથી ખેડૂતોને ખાતર તો નથી મળતું, પરંતુ ઉલટાનો ખર્ચ વધી રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। એમના બયાન ઉપરથી ખરેખર અમને ખેડૂતના દીકરા તરીકે હસવું આવે છે કે પૂરતો સ્ટોક જો ગુજરાતની અંદર હોય છે, રાઘવજી પટેલ જો આ કેમેરા ઓન કેમેરા કહેતા હોય તો પછી આ લાઈનો શાની લાગે છે? શું ખેડૂતોને શોખ આવે છે અહીંયા કાચા ગીદડની અંદર બેસવાનો? રોડ ઉપર જ્યારે લાઈનમાં બેસવું પડે છે કોઈની મજબૂરી હોય છે, શોખ નથી હોતો। આટલો તો આ લોકોને કમસે કમ સમજવું જોઈએ। અને પૂરતો સ્ટોક હોય તો ખેડૂતો લાઈનમાં શું કામે લઈને ઘેર જાય, પરંતુ સ્ટોક નથી। આ વહિયાત વાતો છે અને આટલી મોટે પદ ઉપર બેઠા હોય એ લોકોને થોડુંક જોઈ વિચારીને વાસ્તવિક પરિસ્થિતિમાં જુઓ। તમે ત્યાં ગાંધીનગર એસી રૂમમાં બેસીને તમે જોવા જશો તો આ પરિસ્થિતિ તમને નહીં દેખાય। તમારે અહીંયા ઉત્તર ગુજરાતની અંદર અહીંયા બનાસકાંઠામાં ધાનેરા આવવું પડશે, લાખણી આવવું પડશે, ડીસા આવવું પડશે, થરાદ આવવું પડશે। આવીને તમે લાઈનને જુઓ કે કેટલી લાઈનો, 200-200, 250-250ની લાઈન હોય છે અને એમાં અડધી લાઈન સુધી ખાતર મળે છે, પાકીનું પૂરું થઈ ગયા છે।